करीब। चलो, जो भक्ति लगे चल। मुनिवर ज्ञान ज्ञान गंभीर, मुनिवर ज्ञान ज्ञान चैतन्य सुख निरगनी, चैतन्य मुनिवर ज्ञान ध्यान गंभीर, चैतन्य सुख निरगनी, मुनिवर ज्ञान ध्यान गंभीर, चैतन्य सुख निरगनी। प्यारे मेरे पंते विचक्षण, प्यारे मेरे पंते विचक्षण, विचक्षण ज्ञान दर्शन चारित्र सुख, स्वर स्वरूप समाय, ज्ञान दर्शन चारित्र सुख, सहज स्वरूप समाय। आनंद जगना जगता जगता, आनंद जगना जगता, नित्यामृत पीता, असंगी निरमोही स्वामी, ध्यान से करना असंगी निरमोही स्वामी, ध्यान से करना होली रमी होली रंगीने करमधुआने, ओ राम शुक्री होली नग्न पे मनमा बसता, निज राग वनवासता, निज आनंद प्रचुर संवेदना, प्रचुर संवेदना, पूर्णता करता श्रेणी मंडपा करता मंथन, करता तत्वमानी करता, श्रेणी मंडपा करता मंथन, करता तत्वमानी करता, अगरताओ नास जगती, अगरताओ नास जगती, अतीन्द्रिय सुख मस्ता,
मुनिवर ज्ञान ध्यान गंभीर, मुनिवर ज्ञान ध्यान गंभीर, चैतन्य सुख निरगनी मुनियो। चलो मंगलाचरण करશું। नमो हरिहंताय, नमो सिद्धाणं, नमो आयर्यमनं, नमो वज्राय सर्वसाधिके। मंगलं भगवान् वीरो, मंगलं गौतम मुनि, मंगलं बुद्ध उद्धारो, जन्मोऽस्तु मंगलम्। दीन भुवन वीतरागज्ञानतं, शिव स्वरूप शिव का नमः प्रियो दशाहारे। મુનિરાજનું સ્વરૂપ કેવું હોય છે કે ધ્યાન અને જ્ઞાનમાં લીન હોય છે અને એમને ચૈતન્ય સુરની લગ્ની હોય છે। એના સિવાય જે બહારમાં જે 28 મૂળ ગુણ આદિનું પાલન હોય છે એ તો એમના જીવનની સહજ ક્રિયા છે। એ ખરેખર એ 28 મૂળ ગુણનું પાલન પણ નથી એવું કહેવું જોઈએ ખરેખર કે મુનિરાજના બાહ્ય જીવનના લક્ષણો છે, કેમ કે એ તો ઓટોમેટિક જે પ્રગટ થાય છે એવી અવસ્થા છે। મુનિરાજ જાણે કોઈ બુદ્ધિપૂર્વક એનું પાલન કરતા હોય એવું નથી થતું। જો આજે 10 લક્ષણ પર્વનો આજે છઠ્ઠો દિવસ છે, ઉત્તમ સંયમનો દિવસ છે, એટલે મુનિરાજની જે સંયમની સાધના કેવી હોય છે એની એક ભક્તિ આપણે આજે લીધી। જો આપણને એવા ભાવ થાય કે આમ તો આપણે ઘણી બધી મુનિરાજની ભક્તિઓ જોતા હોય છે અને અમુક ભક્તિઓ બહુ કોમનલી ગવાતી હોય છે અને આપણને ખ્યાલ બી હોય ઘણાને તો પાઠ આદિ હોય છે, પણ આવી બધી ભક્તિઓ જે છે એમ જાણે રત્નની જેમ છુપાયેલી છે ક્યાંય ક્યાંય, અને એને જો આપણે કાઢીને આવી રીતના વાંચીએ તો આપણા ભાવ પણ ઊંચા થાય છે, ભાવ પણ ઉછળે છે અને એની સાથે આવી ભક્તિઓ ગવાતી હોય તો એક પ્રચલનમાં રહે છે। જો ભક્તિઓ ગવાય નહીં તો પછી તો એ ધીરે ધીરે ભૂલાઈ જાય। ખ્યાલ આવે છે? તો જો આપણે મુનિરાજના જે 28 મૂળ ગુણની ચર્ચા ચાલી રહી છે 6 ઢાળાના આધારે, એમાં આપણે અત્યાર સુધી કેની ચર્ચા થઈ ગઈ? કોની ચર્ચા થઈ ગઈ? 5 મહાવ્રતની ચર્ચા થઈ ગઈ। 5 મહાવ્રત કયા છે બોલો? ખ્યાલ છે? 5 પાપ ખ્યાલ છે ને? હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, એનો ત્યાગ એ 5 મહાવ્રત। હિંસાનો ત્યાગ એટલે અહિંસા મહાવ્રત, જૂઠનો ત્યાગ એટલે સત્ય મહાવ્રત, ચોરીનો ત્યાગ તો અચૌર્ય મહાવ્રત, કુશીલનો ત્યાગ તો બ્રહ્મચર્ય મહાવ્રત અને પરિગ્રહનો ત્યાગ એ अपरिग्रह महा। પછી 5 પ્રકારની સમિતિ આપણે જોઈ, ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, દેશના સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ અને પ્રતિષ્ઠાપન સમિતિ। એના પછી 3 ગુપ્તિ અને 5 ઇન્દ્રિયોનો વિજય એની આપણે ચર્ચા કરી। જો જોવા જઈએ તો 28 મૂળ ગુણમાં 3 ગુપ્તિઓ નથી। ખ્યાલ આવે? આચાર્ય ભગવાનના ગુણોમાં છે 36 ગુણ, પણ અહીંયા એને લઈ લીધી સાથે, કેમ કે 3 ગુપ્તિ બહુ મહત્વની વસ્તુ છે। એ 3 ગુપ્તિ જે છે એ જ ખરેખર મુનિરાજનું વાસ્તવિક સ્વરૂપ આપણને સમજાવે છે, એટલે એને અહીંયા લઈ લીધી। તો કઈ ગુપ્તિ છે 3? મન ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય। એ ત્રણેયથી ના વિકલ્પ છોડીને મુનિરાજ પોતાના આત્મામાં લીન રહે છે। પછી 5 ઇન્દ્રિયોનો વિજય, તો સ્પર્શ, રસ,
ગ્રાણ, ચક્ષુ ને કર્ણ એ 5 પ્રકારની ઇન્દ્રિયો છે. એના જે વિષયો એટલે આંખથી સારું જોવું, કાનથી સારું સાંભળવું, આદિ વસ્તુમાં મોહ ભાવ, રાગ ભાવ ન રાખીને મુનિરાજ એ વસ્તુઓના, એ વિષયોના ત્યાગ કરી પોતાના આત્મામાં લીન રહે છે. આટલી ચર્ચા આપણે અત્યાર સુધી થઈ છે. હવે જો આપણે કઈ વસ્તુ બાકી છે, 28 ગુણ આપણે ગણવાના, તો 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય વિધેય, 15 થયા. હવે 6 આવશ્યક અને 7 અન્ય ગુણ, આ બે વસ્તુ આપણી બાકી છે. જો આપણે એની ચર્ચા હવે શરૂ કરીએ છીએ, 5મી ગાથા આપણે જોઈએ. મુનિઓના 6 આવશ્યક અને બાકીના 7 મૂળ ગુણ. આપણે જો સાથે ગાથા પાઠ લઈએ છીએ. समता संहारे तुति उचारे वंदना जिन देव को नित करे श्रुति रति करे प्रतिक्रम तजे तन अहमेव को जिन को ननो नन तदो वन वेश पर आवरण भूमाहि पिछली रही में कछु शयन एकासन गगन. जो मुनिराजना 6 आवश्यक, 6 आवश्यક કયા છે? પહેલા તો જો શ્રાવકના 6 આવશ્યક હોય છે, જે આપણને લાગુ પડે છે. ખ્યાલ છે કયા છે 6 આવશ્યક? બોલો. દેવ પૂજા, બહુ સરસ. પછી ગુરુની ઉપાસના, દેવ દર્શન દેવ પૂજામાં આવી ગયું. સ્વાધ્યાય, બરાબર. પછી આપણી યોગ્યતા અનુસાર સંયમ, યોગ્યતા અનુસાર તપ અને યોગ્યતા અનુસાર દાન. આ શ્રાવકના 6 આવશ્યક હોય છે. જો શ્રાવક એટલે જે હજી ગૃહસ્થ છે, એમાં મિથ્યા દ્રષ્ટિ પણ આવી ગયા, અવ્રતિ સમ્યક દ્રષ્ટિ પણ આવી ગયા, અને વ્રતિ શ્રાવક જે હજી ગૃહસ્થ છે એ પણ આવી ગયા. ખ્યાલ આવે છે? તો બધાના આમાં આવશ્યક આવી ગયા. હવે મુનિરાજના આવશ્યક આ 6 જુદા છે. કેમ જુદા છે? મુનિરાજ દાન કેવી રીતના આપે? ખ્યાલ આવે છે કે નહીં? મુનિરાજ પાસે તો કઈ પરિગ્રહ જ નથી, તો દાન શેનું આપે? એટલે મુનિરાજને દાનનું આવશ્યક નથી. પછી મુનિરાજને દેવ પૂજાનું આવશ્યક છે કે? જો મુનિરાજ તો વન જંગલમાં વિચરતા હોય તો એમને દેવ પૂજાનું આવશ્યક નથી. પણ એની બદલે શું છે? એની બદલે જિનેન્દ્ર ભગવાનની વંદન એ એમને આવશ્યક છે. તો વંદન માટે જીન મંદિરની જરૂરત નથી. જંગલમાં આવી હોય તો એ સ્મરણથી વંદન કરી લે છે. ખ્યાલ આવે છે? અચ્છા, એમને પૂજાનું આવશ્યક નથી મુનિરાજ. એવું કેમ? શ્રાવકને પૂજા આવશ્યક કીધું. પૂજા એટલે આપણે અષ્ટદ્રવ્યથી પૂજન કરીએ છીએ. તો મુનિરાજ સામગ્રી ક્યાંથી લાવે? અષ્ટદ્રવ્યની. ખ્યાલ આવે છે કે? અને મુનિરાજને જે ભગવાનના ગુણાનુરાગ, ભગવાન પ્રત્યે જે એમને અહોભાવ છે, એ જ એમની પૂજા છે. એટલે એમની પૂજા તો 24 કલાક ચાલુ. ખ્યાલ આવે છે? જો પૂજાના 2 પ્રકાર હોય છે, સાંભળ્યું હશે ક્યારે? ક્યારે સાંભળ્યું છે? એક છે નિશ્ચય પૂજા, એક છે વ્યવહાર પૂજા. વ્યવહાર પૂજા એટલે જે અષ્ટદ્રવ્યથી જે પૂજન કરીએ છીએ ને, વ્યવહાર પૂજા કહેવાય છે. અને નિશ્ચય પૂજા એટલે જે આપણાથી જે દેવશાસ્ત્ર ગુરુ, જે પૂજ્ય પદો છે, એ પૂજ્ય પદો પ્રત્યે ગુણાનુરાગ હોવો, અંદરથી ભક્તિભાવ હોવો, એ ભક્તિભાવ જ નિશ્ચય પૂજા છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જો 2 પ્રકારની પૂજા છે ને, એક દ્રવ્ય પૂજા, એક ભાવ પૂજા. તો જો ખાલી વ્યવહાર પૂજા જ સાચી પૂજા હોય તો જેની પાસે દ્રવ્ય હોય એ જ પૂજા કરી શકે, બીજું કોઈ પૂજા જ ન કરી શકે. ખ્યાલ આવે છે? પણ આપણે જૈન ધર્મ તો ભાવ પ્રધાન, કેમ કે આત્માનો ધર્મ છે. એટલે જે નિશ્ચય પૂજા જે કીધી એ ભગવાન પ્રત્યે ગુણાનુરાગ. તો મુનિરાજને ગુણાનુરાગ ક્યારે છે? એમને તો નિરંતર છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કહેતા હતા ને કે જે જિનેન્દ્ર ભગવાનની સાચી સ્તુતિ કોણ કરી શકે? કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જ કરી શકે. સાચી ભગવાનની ભક્તિ આદિ કોણ કરી શકે? કે જેમને પોતાનું સ્વરૂપ ખ્યાલ છે, એમને જ તો ખ્યાલ છે કે જો આ પદ
આ સૌથી સુખવાળું પદ, એટલે આ સુખી અવસ્થા છે. બાકી અત્યારના આપણે તો દેખાદેખી વાતો કરીએ છીએ. તો જેમને પોતાના આત્માનું ભાન થાય છે એમને જ ખરેખર જિનેન્દ્ર ભગવાન મુનિરાજના 6 આવશ્યકની વાતો કરતો. તો મુનિરાજને દેવ પૂજા એ આવશ્યક નથી. પછી મુનિરાજને ગુરુ ઉપાસના એમને આવશ્યક છે કે નહીં? અચ્છા, ગુરુ ઉપાસના એટલે શું? આપણે શ્રાવકના આવશ્યક કીધા ને, ગુરુની ઉપાસના કરવી એટલે શું કરવું? ગુરુની સેવા કરવી, એમના પગ દબાવવા, એમને કઈ બીમાર થયો તો કઈ ઉપચાર આદિ કરવો, એમ નહીં. ગુરુએ જે મોક્ષનો માર્ગ બતાવ્યો છે તો એમની વાત માનવી. કોઈ વ્યક્તિની વાત માનીને એને અનુસરણ કરે તો એમ કહેવાય ને કે ભાઈ આ એના, આપણે એમ કહેવાય ને આપણે કુંકુંદ આચાર્યના અનુયાયી છે. આપણે એમના અનુયાયી શું કામ કહેવાય? કેમ કે કુંકુંદ આચાર્ય જે મોક્ષનો માર્ગ કયો છે તે આપણે માનીએ છીએ અને આપણે એના અનુસાર વર્તીએ છીએ. એટલે ગુરુ ઉપાસના એટલે ગુરુએ જે મોક્ષનો માર્ગ બતાવ્યો એ મોક્ષ માર્ગ અનુસાર પ્રવર્તન કરવું, એની વાત માનવી, એ જ ખરેખર ગુરુની ઉપાસના છે. તો જો મુનિરાજને એક વ્યવહારથી એમના જે વિશેષ એમનાથી જે વયોવૃદ્ધ મુનિરાજ આદિ હોય એમની વૈયાવૃત્તિ આદિ એમના ગુણોમાં આવે છે, પણ એ આવશ્યક નથી ગયા. કેમ કે ઘણા મુનિરાજ એકલ વિહારી હોય છે અને ઘણા સંઘમાં હોય છે. એ આપણને આવશે એકલ વિહારી એટલે શું? એકલા જ હોય તો કયા ગુરુની ઉપાસના કરે? ખ્યાલ આવે? એટલે એમને આવશ્યક નથી, પણ એ હોય છે એમના જીવન. જેવી રીતના મુનિ સંઘ હોય તો મુનિ સંઘમાં કોઈ મુનિરાજને કોઈ જાતની બીમારી આદિ આવે અથવા એમની ઉંમર બહુ અધિક હોય અને અંતિમ સમય આદિ હોય તો એમની જે પણ યથા યોગ્ય વૈયાવૃત્તિ સેવા આદિ જે હોય એ દરેક મુનિરાજ કરેલું છે. તો દેવ પૂજા, ગુરુ ઉપાસના. સ્વાધ્યાય મુનિરાજના આવશ્યકમાં છે કે નહીં? છે. જો સ્વાધ્યાય તો દરેક જણને આવશ્યક છે. આપણાથી લઈને જ્યાં સુધી શ્રેણી માંડીને આપણે એમાં લીન ન થઈ જઈએ ત્યાં સુધી, છઠ્ઠા ગુણસ્થાન સુધી સ્વાધ્યાય આવશ્યક કહ્યું છે. ખ્યાલ? 7મા ગુણસ્થાનથી આપણે આત્મામાં લીન છે તો ત્યાં તો સ્વ અધ્યયન ચાલુ જ છે. એટલે હવે ત્યાં બીજું કઈ વિશેષ કરવાનું રહ્યું નથી. બરાબર? સ્વાધ્યાય પછી સંયમ. તો મુનિરાજને સંયમ એ આવશ્યક છે કે નહીં? જો મુનિરાજ તો આમે સકલ સંયમી છે, પણ એમને અહીંયા એ સંયમને સામાયિક તરીકે લીધું છે. સામાયિક એટલે શું? સમતા ભાવમાં રહેવું એને સામાયિક કહેવાય છે. સમતા ભાવમાં રહેવું, આપણે એની થોડી ચર્ચા કરશું થોડી વારમાં. તો એ જે સ્વાધ્યાય છે એ અહીંયા સામાયિકમાં, સંયમ છે સામાયિકમાં આવી ગયું. પછી તપ. તપ અહીંયા મુનિરાજના આવશ્યકમાં છે કે નહીં? જો એક રીતે થોડું કાયોત્સર્ગમાં એનો થોડો અંશ આવી જાય છે. બાકી મુનિરાજને તપ પણ અંતર અને બાહ્ય તપ જે છે એમને નિરંતર હોય જ છે. આપણે 7મી ગાથામાં આવશે 12 પ્રકારના તપ એ મુનિરાજ તપે છે. તો જો, અને દાન તો હોતું નથી, આપણે વાત થઈ. એટલે મુનિરાજના આવશ્યક કયા કયા છે એ હવે આપણે જોઈએ. જો આપણે ભાવાર્થ વાંચીએ, પૂજ્ય ગુરુદેવ શ્રી અન્વયાર્થમાંથી શીખાડે છે તો એટલે આપણે ભાવાર્થમાંથી થોડું જોઈએ. જો વિતરાગી મુનિ હંમેશા સામાયિક, સાચા દેવશાસ્ત્ર ગુરુની સ્તુતિ, જિનેન્દ્ર ભગવાનને વંદના, સ્વાધ્યાય, પ્રતિક્રમણ અને કાયોત્સર્ગ એટલે કે શરીર ઉપરની મમતાનો ત્યાગ કરે છે. તેથી તેઓને આ 6 આવશ્યક હોય છે. મુનિરાજના 6 પ્રકારના આવશ્યક હોય છે. જો થોડુંક આપણે ધ્યાન આપીએ, થોડુંક આનું ડિટેલમાં સમજવું. જે મિથ્યા દ્રષ્ટિ જીવ છે એને તો પોતાના આત્માનો ખ્યાલ જ નહીં.
જેને પોતાના આત્માનું ભાન થાય છે એ સમ્યક દ્રષ્ટિ થાય છે. હવે અવિરત સમ્યક દ્રષ્ટિ જીવ છે એ હજી અવ્રતી છે. અવ્રતી છે એટલે એમને કોઈ સામાયિક, એમને નિયમપૂર્વક સામાયિક હોતી નથી. ખ્યાલ આવે છે કે? જો થોડું એને કોરિલેશન કરીએ, અવિરત સમ્યક દ્રષ્ટિને નિયમપૂર્વક કોઈ સામાયિક હોતું નથી. હા, પોતાની જેવી પુરુષાર્થની ઉગ્રતા છે એ અનુસાર એ જીવ પણ સામાયિક આદિમાં પ્રવર્તે છે. બરાબર? જેમ જીવ 5મા ગુણસ્થાનમાં જાય છે અને દેશવ્રતી થાય છે, ત્યાં હવે નિયમપૂર્વક સામાયિક એમને શરૂ થાય. તો જો સૌથી પહેલા જે બીજી પ્રતિમા આવે ને, દર્શન પ્રતિમા, પછી વ્રત પ્રતિમા. વ્રત પ્રતિમામાં સામાયિક એક જાતનું વ્રત છે, તો ત્યાંથી એમને સામાયિકની શરૂઆત થાય છે. એના પછી હજી આગળ થોડું વધીએ તો પૌષધોપવાસ પ્રતિમા આવે છે. એ પૌષધોપવાસ પ્રતિમામાં શું કરે કે દર 8મ અને 14 એ ઉપવાસ આદિનો એ નિયમ લઈને એકાંત સ્થાનમાં બેસીને પોતાની ધર્મ આરાધના આદિ કરે છે, એટલે સામાયિકની જ વૃદ્ધિ કરે છે. ખ્યાલ આવે? એ જેમ જેમ આપણે પ્રતિમાઓનું વર્ણન વાંચતા જઈએ એમ એમ પ્રતિમાઓ વધતી જાય છે, અરે સામાયિક વધતું જાય. તમે ધ્યાન આપશો કે પહેલા એ ફક્ત એક અંતર્મુહૂર્તનો એમને નિયમ હતો. એના પછી દિવસમાં 3 વાર સામાયિક કરવાનો નિયમ આવે છે. એના પછી આવી રીતના પૌષધોપવાસ આદિ, એટલે એ 3 વાર સામાયિક સિવાય જ્યાં 8મ અને 14 આખો દિવસ મંદિરમાં સામાયિક આદિમાં બેસવાનો એ જાતનો નિયમ લે છે. અને એમ જેમ જેમ ભૂમિકા આગળ વધતી જાય એમ એમ એમની સાધના વધે છે. હવે મુનિરાજની શું ભૂમિકા છે? આટલી તો વાત આપણે જે વ્રતી શ્રાવક હતી એમની કરી. મુનિરાજની શું ભૂમિકા છે? કે મુનિરાજ તો નિરંતર સામાયિકમાં જ વર્તે છે. મુનિરાજને 24 કલાક 24/7 એ સામાયિક છે. ખ્યાલ આવ્યો કે? સામાયિક એટલે શું છે કે સમતા ભાવમાં રહેવું. હવે મુનિરાજ દર અંતર્મુહૂર્તે 7મા ગુણસ્થાનમાં લીન થાય છે, અને 7મા ગુણસ્થાનમાં લીન થાય છે એટલે એ વિતરાગ ભાવને પ્રાપ્ત થાય છે, એવું આપણે કહીએ ને. એ વિતરાગ ભાવ તો નાસ્તિથી કીધું, તો અસ્થિથી શું છે કે સમતા ભાવને પ્રાપ્ત કરે છે. એ સમતા ભાવ તો સામાયિક છે. ખ્યાલ આવે ને? એટલે જે સામાયિકનું બહિરંગ સ્વરૂપ છે. બહિરંગ સ્વરૂપ શું છે કે કોઈ એકાંત સ્થાનમાં કોઈ પણ પ્રકારના અડચણ વગર મૌનપણે બેસવું. પછી શરૂઆત કેવી રીતના થાય કે સામાયિકની શરૂઆતમાં પહેલા જેટલા પણ જે પૂજ્ય પદો છે એ પૂજ્ય પદોને નમસ્કાર આદિ કરવામાં આવે છે. ચારે દિશાઓના જે કૃત્રિમ અકૃત્રિમ જિનાલય આદિ છે એને નમસ્કાર કરી, જે સંસારના જે બાહ્ય આપણા જે વિચાર આદિ જે છે એનાથી આપણું એ ઉપયોગને દૂર કરીને પોતાના અંતર્મુખ ઉપયોગને વાળીને એ ત્યાં સુધી પહોંચ્યા પછી પોતાનું તત્વચિંતન આદિ કરે છે, એને સામાયિક કહેવાય. એ સામાયિક મિનિમમ એક મુહૂર્ત, એમ આપણે એમ કહીએ ને કે 48 મિનિટ જેટલું એકવાર કરવામાં આવે છે. કોઈ 2 મુહૂર્તનો નિયમ લે, કોઈ 3 મુહૂર્તનો નિયમ લે, એવી રીતના એના મલ્ટિપલ્સમાં, એટલે 1.5 કલાક, 2.25 કલાક એ જાતનો સામાયિકનો એ નિયમ લેવામાં. આ બેની બહિરંગ એની પ્રોસિજર થઈ. ખ્યાલ આવ્યો કે નહીં? પણ ખરેખર સામાયિક શું છે કે પોતાના આત્મામાં લીન રહેવું, એ સમતા ભાવમાં રહેવું, એ ખરેખર સામાયિક છે. અને મુનિરાજને એ સામાયિક નિરંતર હોય છે. એટલે આવશ્યકમાં એને લીધું, કેમ કે મુનિરાજ નિરંતર એ ભાવમાં જ હોય છે. ખ્યાલ આવે ને? પછી બીજું, સાચા દેવ શાસ્ત્ર ગુરુની સ્તુતિ. અહીંયા જો સ્તુતિ કીધું, આપણે ઘણા બધા જુદા જુદા શબ્દ વાપરીએ છીએ. ક્યાંક સ્તુતિ વાપરીએ, ક્યાંક ભક્તિ કહીએ, ક્યાંક આરતી કહીએ. આ બધામાં શું ફરક છે? આ બધા શબ્દોમાં શું ફરક? આપણે આરતીની પ્રોસેસ જુદો છે, ખાલી કે દીવો લઈને અથવા બલ્બ લઈને આપણે ભગવાનની સામે આમ કરીએ, બરાબર? બાકી સ્તુતિ કરીએ અને ભક્તિ કરીએ એમાં શું ફરક? જો ખરેખર તો આ ત્રણેય વસ્તુમાં કઈ ફરક નથી. ખરેખર તો આ દરેક પદો જે છે એ જિનેન્દ્ર ભગવાનના ગુણાનુરાગ રૂપે ગવાયેલા ગીતો છે. એમાં બીજો કઈ જ ફરક નથી. જેવી રીતના આપણે હમણાં ભક્તિ લીધી, આ ભક્તિ શું હતી એકચ્યુઅલી? કે
કે આપણે મુનિરાજની જે અંતર સાધના છે એ અંતર સાધનાની આપણે એક જાતની સ્મરણ, એક જાતના એના ભાવોને આપણે ભજ્યા. આપણે મહાવીર ભગવાનની કોઈ સ્તુતિ આદિ લઈએ અથવા આપણે આરતી લઈએ, અગહર શ્રીજીના બિંબ મનોહર 24 जिनका કરો. આ શું છે? આ ખરેખર 24 તીર્થંકર ભગવાનની સ્તુતિ જ છે. ખ્યાલ આવ્યો કે હું તો આરતી ઉતારું સિમંદર નાથની, સિમંદર ભગવાનની સ્તુતિ છે. ખ્યાલ આવ્યો? તો આ બધા જે પદો છે એ પદો પણ ખરેખર એનું પ્રયોજન શું છે કે એ જિનેન્દ્ર ભગવાન કે દેવશાસ્ત્ર ગુરુ આદિના ગુણાનુરાગ રૂપે છે. હવે આપણે પૂજાની વાત પહેલા કરી. પૂજામાં પણ જે નિશ્ચય પૂજા છે શું છે કે જિનેન્દ્ર ભગવાનના કે દેવશાસ્ત્ર ગુરુના ગુણાનુરાગ રૂપે જ છે. તો અહીંયા જે કીધું સાચા દેવશાસ્ત્ર ગુરુની સ્તુતિ, એટલે જે મુનિરાજને આ જે પૂજ્ય પદો છે એ પૂજ્ય પદો પ્રત્યે બહુમાન હોવું, એ બહુમાન જ એમની સ્તુતિ છે. એટલે મુનિરાજને નિયમ રૂપે એવરીડે આ એક પાઠ ભણવો પડે કે આટલા પદો વાંચવા પડે એમ નથી. ત્યાં ખ્યાલ આવે છે ને? ત્યાં મુનિરાજને એ પદ પ્રાપ્ત કર્યું, જે એમણે મુનિ દશા પ્રાપ્ત કરી, તો એમનાથી જે ઊંચા પદો છે, મુનિથી પણ ઊંચા પદો તો કયા હોઈ શકે કે દેવશાસ્ત્ર ને ગુરુ, આ 3 પદ મુનિરાજની દશાથી બી ઊંચા છે. ખ્યાલ આવે કે એમના પ્રત્યે એમને જે બહુમાન છે એ બહુમાન જ એમની સ્તુતિ છે. ચલો ત્રીજું, જિનેન્દ્ર ભગવાનને વંદન. જો મુનિરાજને 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા હોય તો 6ઠા ગુણસ્થાનમાં આવે ત્યારે એમને એવો વિકલ્પ આવવો સહજ છે કે જિનેન્દ્ર ભગવાનના દર્શન આદિ કરો. તો મુનિરાજ કોઈ મંદિર આદિમાં અથવા તો એમને વૃદ્ધિ આદિ હોય તો અકૃત્રિમ જિનાલયોના અથવા સમોશરણમાં સાક્ષાત જિનેન્દ્ર ભગવાનના દર્શન વંદન કરવા પણ જાય છે. ખ્યાલ આવે છે? એમનું આવશ્યક છે જિનેન્દ્ર ભગવાનને વંદન. ત્રીજું છે ચોથું છે સ્વાધ્યાય. જો સ્વાધ્યાયમાં પણ નિશ્ચય સ્વાધ્યાય ને વ્યવહાર સ્વાધ્યાય, વ્યવહારથી જે નવ દીક્ષિત મુનિરાજ આદિ હોય છે તો એ જે ઉપાધ્યાય આદિ હોય સંઘમાં, એમની પાસે વિધિવત આમ સિસ્ટમેટિક શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે. મુનિરાજના આચરણ આદિને શીખવું અથવા તો કોઈ પ્રથમાનિયોગના આધારે કોઈ મહાપુરુષોની કથા અને એના અનુસાર પરિણામોની વિચિત્રતાને સમજીને વૈરાગ્ય ઉત્પન્ન કરવું, કર્ણાનિયોગના ગુણ સિદ્ધાંત આદિ ભણવા અને મુખ્ય રૂપે તો દ્રવ્યાનિયોગના આધારે પોતાના શુદ્ધાત્માનું સ્વરૂપ સમજીને એમાં લીન રહેવાનો પુરુષાર્થ કરો. આ બધા સ્વાધ્યાય મુનિરાજોને હોય છે. સ્વાધ્યાયના નિમિત્ત તરીકે મુનિરાજોને શાસ્ત્ર પણ ક્યારેક ક્યારેક હોય છે. જો હવે લગભગ ઘણા શાસ્ત્રો તો મુનિરાજ દ્વારા લખાયેલા હોય, એટલે બધા મુનિરાજ પાસે શાસ્ત્રો હોય એવું જરૂરી નથી. તો ઘણા મુનિરાજ આવી રીતના વર્બલી ઓરલી શીખાડી દે. પહેલાની આપણે સિસ્ટમ હતી ને ગુરુકુલમાં કેવી રીતના શીખવાડતા, ત્યારે તો આવી રીતના જે ગુરુ ઉપદેશ આપે છે એ ઉપદેશ જ શીખવાનું હતું. ઇવન આજે ટોડરમલજીના ટાઈમમાં પણ શૈલીઓ ચાલતી હતી. એ શૈલી એટલે આવી રીતના ગુરુકુલ જેવી વ્યવસ્થા હતી. ખ્યાલ આવે છે? તો એને વ્યવહાર સ્વાધ્યાય કહેવાય છે, જે મુનિરાજના સંઘમાં આદિ ચાલે છે. એના સિવાય નિશ્ચય સ્વાધ્યાય એટલે શું કે પોતાના આત્મ સ્વરૂપનું અંદર અધ્યયન કરવું, એમાં જ મનન અને એમાં જ લીનતા કરવી, એટલે કે પોતાના શુદ્ધોપયોગમાં રહેવું, એ નિશ્ચય સ્વાધ્યાય છે. અને એ પણ મુનિરાજને નિરંતર દર અંતર મુહૂર્તે હોય જ છે. એટલે સ્વાધ્યાય પણ એમનું આવશ્યક છે. પાંચમું છે પ્રતિક્રમણ. પ્રતિક્રમણ શું છે કે જે પૂર્વે કરેલા દોષોથી પાછા વળવું. મુનિરાજની જે બાહ્ય ક્રિયાઓ છે એમાં એમના વ્રતો અનુસાર કોઈ પણ ત્રસ્ત સ્થાવર આદિની હિંસા જે એમના પદને યોગ્ય નથી, પણ તો પણ જો એમનાથી કોઈ કારણસર થઈ જાય અથવા કોઈ અન્ય પ્રકારે પણ એમની દીક્ષા આદિમાં દોષ લાગે તો એનું એ પ્રતિક્રમણ કરે છે. એટલે એમના ગુરુ પાસે આવીને એ જેટલી વસ્તુ ઘટના બની હોય એને યથાવત એમને જણાવીને અને ગુરુ જે પણ પ્રાયશ્ચિત આદિ કે એ જાતનું પ્રવર્તન કરે છે. આ તો થયો વ્યવહાર પ્રાયશ્ચિત.
વ્યવહાર પ્રતિક્રમણ, ખ્યાલ આવે છે ને? અને મુનિરાજને નિશ્ચય પ્રતિક્રમણ શું છે કે છઠ્ઠા ગુણસ્થાનમાં જેવા આવે છે તો પુરુષાર્થ કરીને સાતમા ગુણસ્થાનમાં જવાનો પ્રયાસ કરે છે, એ જ એમનો નિશ્ચય પ્રયાસ છે. એ શુભ ભાવોમાં રહેતા નથી, એ શુભ ભાવોનું લક્ષ્ય છોડીને શુદ્ધ ભાવમાં જવાનો પ્રયાસ કરે છે, એ એમનું ખરેખર પ્રતિક. ખ્યાલ આવે છે ને? જો કર્ણાન યોગના એવા સિદ્ધાંત છે કે શુદ્ધ ઉપયોગની દશામાં જીવને ગુણ શ્રેણી નિર્જરા થાય છે. ચોથા ગુણસ્થાને નહીં, પણ પાંચમા અને છઠ્ઠા સાતમા ગુણસ્થાને ગુણ શ્રેણી નિર્જરા એટલે ખબર છે શું હોય? કે સમજો જેટલા કર્મ પહેલા સમયે કર્યા, સમજો 100 કર્મ પહેલા સમયે કર્યા અને મલ્ટીપલ લઈએ બેનું મલ્ટીપલ લઈએ તો પહેલા સમયે 100 કર્મ, તો બીજા સમયે 200, ત્રીજા સમયે 400, ચોથા સમયે 800, એમ ડબલ 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 થતા જાય. બેનું જ મલ્ટીપલ લીધું છે આપણે તો, અને ત્યાં તો અસંખ્યાતના મલ્ટીપલ હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? એને અનંત કર્મથી શરૂઆત થાય છે, અનંતનો અસંખ્યાત ગણો, અસંખ્યાત ગણો, અસંખ્યાત ગણો, એમ કરીને કર્મ કરતા જાય છે. તો જે આ પ્રતિક્રમણ જે કહ્યું કે પહેલા જે દોષ લાગેલા હોય એનાથી પાછા વળે છે, એટલે શુદ્ધોપયોગમાં રહેવું એ સૌથી બેસ્ટ પ્રતિક્રમણ છે. મારે કહેવાનો મતલબ એમ છે. ખ્યાલ આવે છે? અને જો છેલ્લું છે કાયોત્સર્ગ, એટલે કે શરીરની મમતાનો ત્યાગ કરે છે. મમતાનો ત્યાગ કરે છે એટલે શું? શરીર પર કષ્ટ કરે છે પોતે, કે એવી સિચ્યુએશનમાં જાય છે કે શરીર પર કષ્ટ આવે, તો એમ નહીં. જો પોતાના ધ્યાનની વૃદ્ધિ માટે અથવા ધ્યાનની વૃદ્ધિ વખતે શરીર ઉપર કોઈ પણ પ્રકારની આપદા, કષ્ટ આદિ આવી જાય તો ત્યાં લક્ષ્ય નથી કરતા, એનું લક્ષ્ય છોડીને પોતાના આત્મા તરફનું લક્ષ્ય કરે છે, એને કાયોત્સર્ગ કહેવામાં આવે છે. હાજી બોલો. હા, આપનો પ્રશ્ન છે વૈયાવૃત્તિ એટલે શું? જો કોઈ વડીલ મુનિરાજની સેવા આદિ કરવી એટલે એમને ફિઝિકલી સેવા કરવી, હાથ પગ આદિ દબાવી દેવું, અથવા તો એમના સાધનાની વૃદ્ધિ કરવા માટે થઈને અનેક પ્રયાસ કરવા, જેવી રીતના કે એમને જુદા જુદા પાઠ સંભળાવવા, કોઈ નમોકાર મંત્ર આદિ સંભળાવવું, કોઈ સિદ્ધાંતની વસ્તુઓ સંભળાવી, જેનાથી મુનિરાજની સાધના વધે છે. આપણાથી વડીલ મુનિરાજ એટલે એ સેવાને પાત્ર. જો કોઈ પદમાં નાના હોય ને મુનિરાજ, તો કોઈ આચાર્ય ભગવાન એની સેવા ન કરે, એવો એ આચાર્ય સંઘનો એવો નિયમ છે. પણ જે કોઈ જુનિયર મુનિરાજ છે એના, અને કોઈ સિનિયર મુનિરાજ હોય તેમની સેવા કરે એને વૈયાવૃત્તિ કહેવામાં આવે છે. તો જો આપણે કાયોત્સર્ગની વાત કરતા હતા, તો કોઈ પર્વતના શિખર આદિ ઉપર જઈને મુનિરાજ ધ્યાન કરતા હોય અને ત્યાં ધ્યાનમાં એમના શરીરને તાપ આદિ લાગે, તો એનું લક્ષ્ય ન કરીને એ ધ્યાનની વૃદ્ધિ કરે, એને કાયોત્સર્ગ કહેવામાં આવે છે. કાયનો ઉત્સર્ગ કરવો, ઉત્સર્ગ એટલે કે એના પ્રત્યે ઓલો ધ્યાન ના, મમતા છોડીને એના પ્રત્યે ધ્યાન ના એના, અને પોતાના આત્મા પ્રત્યે ધ્યાન આપવું. શ્રીમદજી કહેતા હતા ને, મારી પાસે 2 બગીચા છે, એક આ આત્માનો બગીચો છે અને એક આ શરીરનો બગીચો છે. હવે હું આત્માના બગીચામાં પાણી નાખું છું તો આ શરીરનો બગીચો સુકાઈ જાય છે. એમની જયારે આવી પતલી સ્થિતિ થઈ ગઈ ત્યારે આવી રીતના એ કહેતા હતા, પત્રાંગોમાં છે. એટલે મુનિરાજ કયા બગીચામાં પાણી નાખે છે? કે પોતાના આત્મામાં જ હંમેશા લીન રહે છે. અને જો આજે નહીં, ગઈકાલે આવ્યું પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં કે અદંત ધોવન છે, એમને એક વાર જ આહાર લે છે, ઘણી વાર અંશન આદિ કરે છે, અને તોય એમના શ્વાસમાંથી જાણે સુગંધ નીકળે છે. એવું આવ્યું ને ગઈકાલે પ્રવચનમાં. જો મુનિરાજની સાધનાની એવી જ વૃદ્ધિઓ હોય છે કે એ છે તો આત્માની સાધના, પણ એવા નિમિત્ત નૈમિત્તિક સંબંધો બને છે કે શરીરમાં પણ આવી વ્યવસ્થા ઓટોમેટિક બને છે. આપણને શું લાગે છે કે આપણે ખાઈ પીને આપણા શરીરને ટકાવી રાખીએ, ખ્યાલ આવે છે કે? બાકી ખરેખર તો મુનિરાજ
દિવસમાં એક જ વાર આહાર કરે છે, એ પણ અત્યંત અલ્પ આહાર કરે છે, અને તોય એમનું શરીર વર્ષ સુધી ટકે છે. અને ક્યારે કોઈ મુનિરાજને બ્રેન ટ્યુમર, કેન્સર આદિ સાંભળ્યું? તમે હાર્ટ એટેક આવી ગયો મુનિરાજ ક્યારે સાંભળ્યું છે? હા? મુનિરાજને આવા રોગો નેચરલી થતા નથી, કેમ કે જેનો આહાર અલ્પ હોય ને એના શરીરમાં બીજી બીમારીઓ પણ આવતી નથી. આયુર્વેદનું તમે સાયન્સ વાંચજો, આપણી લગભગ બધી બીમારીઓનું કારણ શું છે? કે આપણા જે ડાયજેસ્ટિવ સિસ્ટમમાં જે વિકાર ઉત્પન્ન થાય છે એને કારણે બાકી બધી બીમારીઓ. મુનિરાજને આહાર આદિ હોતો જ નથી. જો તમે જેટલું ફૂડ અંદર નાખો એટલું અંદર સડે, અને અંદર સડે તો એને કારણે બાકીના બોડીમાં ઇમ્પ્યોરિટીઝ આવવાના ચાન્સ છે. હવે જેટલું ખાલી બેર મિનિમમ લીધું હોય તો અંદર એ સડો થવાનો ચાન્સ જ નથી. ખ્યાલ આવે ને? એટલે મુનિરાજના લગભગ આયુષ્ય લાંબા લાંબા જ હોય છે, અને કોઈ રોગ આદિ હોતા નથી. એમના દિવસમાં આટલો વિહાર આદિ હોય, કિલોમીટરના કિલોમીટર ચાલતા હોય, એટલે શારીરિક પરિશ્રમ પણ એટલો છે. એમની ઊંઘ કેટલી છે કે પાછલી રાતમાં જાણે આમ એક અડધી પોણી સેકન્ડ એના જેવું, કે બહુ જ ઓછી, અત્યંત અલ્પ એમની ઊંઘ છે. એટલે એવું નથી કે આખો દિવસ બેઠા છે એટલે ઊંઘ બી ન આવે. ઘણું બધું વોક કરીને આવ્યા છે, ખ્યાલ આવે ને? શારીરિક પરિશ્રમ બી એટલો છે, અને અન્ન પણ બહુ ઓછું છે, અને ઊંઘ પણ બહુ ઓછી છે. પણ જે સાધના આરાધનાની જે એમને અંદરથી ઉત્સાહ છે, એ ઉત્સાહને કારણે કોઈ પણ વસ્તુમાં એમને થાક લાગતો જ નથી. મુનિરાજની જો બાહ્ય વ્યવસ્થા પણ આટલી ઉત્કૃષ્ટ છે. ખ્યાલ આવે છે? એમની બાહ્ય શરીરની રચનાઓ આદિ પણ એવી વ્યવસ્થિત હોય છે. જો આ તો આપણે મુનિરાજના 6 આવશ્યકની ચર્ચા કરી. હવે જો આગળ વધીએ છીએ, મુનિરાજના 7 અન્ય ગુણો. મુનિરાજને 7 પ્રકારના અન્ય ગુણો હોય છે. કયા છે 7 અન્ય ગુણ? જો એક અસ્નાનતા, અદંત ધોવન, ભૂમિ શયન, ઉભા ઉભા આહાર, એકવાર આહાર, કેશ લોચ કરવો, અને એક કયું રહી ગયું? નગ્નતા. એક નગ્નતા. બરાબર? આ 7 પ્રકારના અન્ય ગુણો મુનિરાજને હોય છે. જો એક એક કરીને આપણે જોઈએ. અને તે મુનિઓ ક્યારે પણ સ્નાન કરતા નથી. સ્નાન શું કામ ન કરે? એમાં શું પ્રોબ્લેમ? એમાં શું પ્રોબ્લેમ છે? ઉલટું શરીર ચોખ્ખું રહે કે નહીં? શરીર પોતાનું નથી માનતા, પણ ચલો સ્નાન ન કરવાથી એમાં જીવ ઉત્પન્ન થવાના ચાન્સ છે ને, તો એ હિંસાનો દોષ કોને લાગશે? આર્ગ્યુમેન્ટ કરવા વાળા કરી શકે કે નહીં? કોઈ પણ રીતે આર્ગ્યુમેન્ટ. જે રીતના બાહુબલી મુનિન્દ્રને આપણે કહીએ છીએ ને કે આટલા મોટા વાળ ઉગી ગયા કે એની અંદર ઓલા પક્ષી પણ માળો નાખીને બેસતા હતા. હવે ત્યાં પક્ષી જો માળો નાખીને બેસતા હતા તો બીજા જીવ ઉત્પન્ન થતા હશે કે? તો એનો દોષ કોને લાગે? છે કે નહીં બધા ટ્રિકી ક્વેશ્ચન? જો સૌથી પહેલા તો મુનિરાજને જો સ્નાન કરવું આવશ્યક હોય તો એમણે કોઈ નદી, તળાવ, કોઈ એવી રીતના કૂવો કે એવું કઈ હોય એની આજુબાજુ જ રહેવું પડે. અને જો એની આજુબાજુ જ રહેવું પડે તો ત્યાં બીજા લોકો પણ હોવાના ચાન્સ વધારે છે. એટલે ત્યાં આખો સમાજ જેવું બની જાય. હવે મુનિરાજ એવી રીતના કોઈ સમાજ કે સોસાયટીમાં રહે તો ધીરે ધીરે એમની સાથે મોહ ઉત્પન્ન થવા લાગે. અને મોહ ઉત્પન્ન થાય એટલે જે પ્રકારની ઉત્કૃષ્ટ સાધના મુનિરાજે કરવી છે એ એમની થાય જ નહીં. એ એક પોઈન્ટ છે. પછી બીજો પોઈન્ટ, આપણે શરીર પરના જીવોની વાત કરીએ છીએ, પણ એ પાણીના એક એક ટીપામાં જેટલા જીવ છે એનું શું? હવે મુનિરાજને સ્નાન કરવા માટેનું પ્રાસુક પાણી ક્યાંથી મળે? એ ગળેલું પાણી રાખવું તો એમને ગળનું રાખવું પડે. હવે મુનિરાજને જો ગળનું રાખવું હોય તો પછી આખો સંસાર પાછો ઉભો થઈ જાય, કેમ કે ગળનું શુદ્ધ રાખવું પડે, એને સુકાવાની વ્યવસ્થા કરવી પડે. એ ગળણાની વ્યવસ્થા કેવી રીતના છે ખબર? આપણે ખબર નહીં કેટલા લોકો અહીંયા પાણી ગળીને વાપરે છે. બધાને આવડે છે પાણી ગળાય કેવી રીતે?
આપણે જે મોટું સૂતી કપડું હોય, જો સાંભળજો કોલ ઉપર, જાડું સૂતી એટલે કેવું કહેવાય? કોટન નું કપડું એટલું જાડું હોવું જોઈએ કે એના 2 ફોલ્ડ કરીએ ને આપણે, જેવી રીતના સપોઝ આ કપડું છે, એના 2 ફોલ્ડ કરીએ અને આમ સૂરજમાં જોઈએ, એટલે એના થ્રુ સૂરજને જોઈએ તો સૂરજની કિરણો દેખાવી ન જોઈએ. ખ્યાલ આવે છે? આપણે કોઈ પોરસ કપડું લઈએ અને અંદરથી જોઈએ તો સૂરજની કિરણો આપણને દેખાય. આ રૂમાલ હોય ને એમાંથી તમે જોજો, કાલે ટ્રાય કરો તો એનાથી સૂરજની કિરણો આર પાર દેખાય. પણ એ ડબલ ફોલ્ડ કર્યા પછી એ કિરણો ન દેખાવી જોઈએ. એનું કારણ શું? જો સાયન્ટિફિકલી તમે થોડું રિસર્ચ કરજો, જેટલા મેજોરિટી બેક્ટેરિયા હોય ને એ 1 માઇક્રોન અને લાર્જર હોય છે. કોઈ ડોક્ટર છે અહીંયા, આપણે અક્ષિતાબેન છે ને ડોક્ટર, તો તમે રિસર્ચ કરજો થોડું. 1 માઇક્રોન અને લાર્જર હોય બેક્ટેરિયા. હવે સૂરજના રેસ કેટલા સાઇઝના હોય? આ તો બેઝિક ફિઝિક્સ છે, આટલું તો આપણને ખ્યાલ હોવો જોઈએ. એ 0.4 માઇક્રોન્સ ના હોય, 0.4 થી 0.8 માઇક્રોન્સ એટલા સૂરજના રેઝ હોય. એટલે કપડું ડબલ કરવાથી જ્યારે સૂરજના કિરણો પાસ થતા નથી, એનો મતલબ કે કપડાની પોર સાઇઝ એ 1 માઇક્રોન થી ઓછી છે. ખ્યાલ આવ્યો કે નહીં? અચ્છા, હવે એ કપડું લઈને આપણે પાણી ગળીએ છીએ. પાણી ગળીએ ત્યારે એ પાણી અટકીને અંદર જવું જોઈએ. આપણે નાખીએ અને ધડ દઈને બધું પાસ થઈ જાય એવું ન ચાલે. નીચે આમ ટીપા 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 થઈને પડીને જવું જોઈએ. અને એ જે ગળણું છે એને પછી ઊંધું કરીને એ ગળેલા પાણીથી આપણે જીવની કરીએ. જીવની એટલે કે ગળેલા પાણીથી એને ધોઈએ કે જે ઉપરના કંઈક બેક્ટેરિયા આદિ અટકી ગયા હોય એ બધા નીકળી જાય, અને જે પાણી લીધું હોય એ જ પાણીમાં જવા જોઈએ. નહીં તો અન્ય પાણીમાં નાખો તો પાછા મરી જાય. ખ્યાલ આવે છે ને? સમજો આપણે ગરમ પાણી લીધું અને ગળતા હતા અને ઠંડા પાણીથી જીવની કરી તો ન ચાલે. અને ગરમ પાણી ગળ્યું અને પછી ધોતી વખતે આપણે એને સિંકમાં નાખી દીધું જીવનીને, તો સિંકમાં બધું ઠંડુ ટેમ્પરેચર હતું, તો એટલે ગરમ ટેમ્પરેચર વાળા બેક્ટેરિયા બધા મરી ગયા. એ ન ચાલે. એ જીવનીનું પાણી છે ને અન્ય ગરમ પાણીમાં જ નાખવાનું. અન્ય ગરમ પાણી જે આપણે યુઝ નું ન હોય એના સિવાય થોડું કાઢી લેવાનું અને એ જીવનીનું પાણી એમાં નાખવાનું, પછી એને રવા દેવાનું. એ જેમ જેમ ટેમ્પરેચર ઓટોમેટિકલી ચેન્જ થાય એમ એમ જીવોના એ પરિવર્તન થઈ જાય. ખ્યાલ આવે છે? જેમ જેમ ટેમ્પરેચર નેચરલી ઓછું થાય એમ એમ એ જીવોના જેટલા જેટલા આયુષ્ય હોય પોતાના આયુષ્ય પ્રમાણે જીવે છે, પછી મૃત્યુ પામે છે. ખ્યાલ આવે છે? ચલો, આપણે ટોપિક તો કઈક અન્ય હતો. મારે કહેવાનું પ્રયોજન શું હતું કે જો આટલો બધો પ્રોસેસ મુનિરાજને કરવાનો હોય એ ગળેલું પાણી લઈને નહાવા માટે, તો ક્યાંથી બને? તો મુનિરાજનું છે એ નિર્વિકલ્પ જે નિર્ગ્રંથ જીવન છે કેવી રીતના પડે. અને મુનિરાજને શરીર ઉપર એમની, તમે પણ એક કોશિશ કરજો. આપણે આ મુંબઈમાં રહીએ છીએ, આપણું પોલ્યુટેડ વાતાવરણ આદિ છે અહીંયા, એટલે આપણને એક દિવસમાં આવી રીતના પરસેવો ને આદિ એવું થાય. પણ આ સાઉથમાં જે લોકો, તમને ખ્યાલ હોય તો એક ઓલું એ લોકોનો એક ઓલો પર્વ છે ને કે જ્યાં ઓલું શ્રી એ લોકોનું જે મંદિર છે ઓલું એના ઉપર જાય. ના ના, આપણે જૈન ની વાત નથી કરતો. તિરુપતિ નું મંદિર છે ને, એ તિરુપતિના મંદિરમાં કોઈક તો એ લોકોનો ઇવેન્ટ હોય છે, તો એ વખતે એ લોકો ઓલમોસ્ટ 1.5 મહિના સુધી ન નહાય. 1.5 મહિનો નાય બી નહીં, દાઢી બી ન કરે, ચપ્પલ ન પહેરે, કઈ જ નહીં. ખ્યાલ આવે છે ને? હા. હવે એ લોકોને કઈ રોગ આદિ થતા નથી કે? અરે એ જવા દો, આપણા પૂજ્ય ગુરુદેવ શ્રી નું જ એક્ઝામ્પલ. આપણા પૂજ્ય ગુરુદેવ શ્રી રોજ નાતા નહોતા, ખાલી શરીરને સ્પંચ કરી લે. આપણે જોયું હશે ને કિરીટમ, હા, શરીરને સ્પંચ કરે ખાલી, અને જો એમનું આયુષ્ય, એમનું શરીરનો ચમક જુઓ છે કે નહીં. અરે મારા દાદીને અમે રોજ સ્પંચ જ કરીએ છીએ અને એમના શરીરની તમે ચમક જુઓ તો તમને ખ્યાલ આવે. એટલે જેટલું આપણે આ શરીરને પંપાડીએ છીએ ને ખરેખર એટલી જરૂરત જ. એટલે મુનિરાજને અસ્નાનતા જે ગુણ છે એ બહુ વ્યાજબી છે.
મુનિરાજને જરૂરત જ નથી. એમણે એ જાતના કોઈ કાર્ય કરવાના જ નથી હોતા કે જેમાં એમને શરીર પર એવું અતિશય કંઈક મેલ કંઈક લાગે. બહુ બહુ તો શું લાગે? માટી લાગે. એના શરીરને શું લાગે? ખ્યાલ આવે છે ને? અને એ માટી પણ એની જાતે સુકાય એટલે ખરી જાય, એટલે એમને કંઈ કરવા જેવું રહ્યું. હા, મુનિરાજને અમુક લોકો તેલના લેપ ને એ બધું કરતા હોય, એ યોગ્ય નથી. હવે એ જેને કર્યું હોય એ પછી માટી ચોંટેલી રહે, અને પછી એ આખું એને સાફ કરવાની જરૂરત પડે, એ આખો અલગ પ્રસંગ બની. હા, એ યોગ્ય જ નથી. ખ્યાલ આવે? ચાલો, આ થયું મુનિરાજને અસ્નાનતા હોય છે. સેકન્ડ પોઈન્ટ, મુનિરાજ દાંત સાફ કરતા નથી. જો દાંત સાફ કરવાનું શું પ્રયોજન? કે જેણે ભોજન કર્યું હોય એના ભોજનના કઈ કણ દાંત આદિમાં રહી ગયા હોય તો ત્યાં જીવો ઉત્પન્ન ન થાય. આપણે શું કામ કરીએ દાંત સાફ? કેમ કે આપણે દાંત ન સડી જાય એટલે. ખ્યાલ આવે છે ને? આપણને કઈ ઓલા જીવોનું પ્રયોજન નથી. આપણે તો આપણા દાંતની મમતા વધારે છે. ખ્યાલ આવે છે ને? પણ મુનિરાજને તો ભોજન જ પહેલા કેટલું છે, એ પહેલો પોઈન્ટ. અને બીજું, જો મુનિરાજ આપણી જેમ કઈ ફરસાણ મિષ્ટાન આદિ ખાતા નથી કે જેમને દાંતમાં બધું ભરાઈ જાય. ખ્યાલ આવે છે? એમનું ભોજન તો જનરલી એવું હોય કે જે એકદમ સોફ્ટ અને એવું હોય છે. જો આહાર વિશે ઘણા ક્વેશ્ચન્સ પણ મને આવ્યા છે પાછળ, થોડી એની ચર્ચા આપણે કરીએ. જો મુનિરાજનું જે ભોજન શોધનું હોય છે, આપણે પહેલા વાત કરી. મને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે એમને રસ પરિત્યાગની વાત કરી આપણે, તો મુનિરાજ તો શ્રાવકને કહે નહીં કે આજે મેં આ રસ નથી ખાવાનો મારે, અને શ્રાવકના ઘરે આવે અને શ્રાવક પીરસે તો મુનિરાજ કેવી રીતના એમને કહે કે શ્રાવકને ખબર કેવી રીતના પડે કે એમણે રસ નથી ખાવાનો? તો જો મુનિરાજ જયારે આહાર લે છે તો શ્રાવક તો થાળીમાં ઘણું બધું લઈને આવે, પણ મુનિરાજ બધું જ લે એવું હોતું નથી. અને મુનિરાજ તો મૌન છે, એટલે કે નહીં કે મને આ આપો ને આ ન આપો. એ તો એમની અંજુલીથી જ ઈશારો કરે. એ અંજુલી બંધ રાખે એનો મતલબ કે એમને એ વસ્તુ નથી જોતી. અને જે વસ્તુ શ્રાવક કોઈ પીરસવા માટે ચમચાથી આગ્રહ કરે અને મુનિરાજને જોતી હોય તો હાથ ખોલે એટલે લઈ લે. બસ આટલો જ ઈશારો એમને કાફી છે. અને કેટલું લે એ પણ એ રીતે જ ઈશારો કરી દે કે ના હવે મને નથી જોયું, એટલે ખોલે જ નહીં તો પછી આગળ પ્રશ્ન જ ન રહે. આપણે પૂજ્ય ગુરુદેવશ્રીએ કોઈએ પૂજ્ય ગુરુદેવશ્રીને આહાર આપ્યો છે? એક અંકલે આપ્યો છે. બીજા કોઈ છે? તમે છો? ગુરુદેવશ્રીને આહાર આપતી વખતે મેં તો વિડીયોમાં જોયું છે, આપણે એમને કઈ શાક કે દાળ કે પીરસવા માટે શું કરીએ કે ચમચામાં આગળ કરીએ, અને ગુરુદેવશ્રી કઈ બોલે નહીં. એ તો શું કરે, આ હાથથી ઈશારો કરી દે કે ભાઈ હા આ મૂકો, એટલે આપણે એમાં નાખવાનું. ખ્યાલ આવે ને? હવે ગુરુદેવશ્રી તો હજી અપ્રતિ સમ્યક દ્રષ્ટિ છે. ખ્યાલ આવે ને? પણ તો પણ એટલું કડક આચરણ પાડતા હતા કે મોઢેથી એક શબ્દ આપણને કહે નહીં કે આ વસ્તુ મને ખાવી છે નથી ખાવી, આટલી ખાવી છે એટલી ખાવી નથી, એમ કોઈ કાંઈ વસ્તુ કહે નહીં. ખ્યાલ આવે છે ને? પણ એ જે શ્રાવકો હોય એ એમના ઈશારાઓથી સમજી જાય, અને એ પૂજ્ય ગુરુદેવશ્રીના જે ભાવો હોય એ પ્રમાણે જ એ ભોજન કરે. જો કોઈ પણ પરમાત્મા આદિ હોય છે તો પોતાની શક્તિ હોય એનાથી ઓછું જ ભોજન કરતા હોય, કેમ કે જેટલું ભોજન વધારે થાય એનાથી પ્રમાદ થાય છે. હવે મુનિરાજે તો એમને નિદ્રા આદિ નો કોઈ એનો વ્યવહાર નથી. એમણે તો અહીંયા સવારના ભોજન કર્યું 10-11 વાગે, પછી એમને આખો દિવસ હજી સાધના કરવાની, બપોર આવશે અને ત્યાં એમને પ્રમાદ થાય તો એ સાધનામાંથી ચૂકી જાય. એટલે મુનિરાજનું ભોજન તો અત્યંત અલ્પ હોય છે. એટલે મુનિરાજને ભોજન બી અલ્પ છે, અને એ વસ્તુઓ પણ જે જાતની છે તો એ એવી નથી હોતી કે જે એક તો એમના, આપણે એ પણ વાત થઈ કે એમના શરીરની જે પ્રકૃતિ હોય એનાથી વિરુદ્ધ વસ્તુઓ લેતા નથી, કોઈ અભક્ષ્ય વસ્તુ લેતા નથી, કોઈ મર્યાદાની બહારની વસ્તુઓ લેતા નથી, અને
એવી પણ વસ્તુ જે સચિત વસ્તુઓ એ લેતા નથી. સચિત સચિતની ઘણી પરિભાષા છે. જેવી રીતના આપણે સફરજન ને બધું આખું ખાઈએ ને, એવું આખું ક્યારેય ના ખવાય, એ સચિત કહેવાય. તો એને સમારીને આદિ ખાઈને અંદર શોધીને જોવું જોઈએ, અંદર જીવ આદિ નથી, પછી અચિત્ત થાય છે. ખ્યાલ આવે છે ને? તો મુનિરાજને એ જાતનું સચિત્ત ભોજનનો ત્યાગ હોય છે. એવી રીતના મુનિરાજને ઘણા બધા આવા નિયમો હોય છે. અને એ ભોજન પણ એવું લે છે કે એમના દાંતમાં આમે કઈ અટકતું નથી. ખ્યાલ આવે? ધેટ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ. અને સેકન્ડ પોઈન્ટ, ફરીથી મુનિરાજને દાંત સાફ કરવા માટેનું પરિગ્રહ એમને મંજૂર નથી. અને મુનિરાજને વધારે પડતું તો લિક્વિડ ડાયટ જ હોય છે. વધારે પડતું મેજોરિટી લિક્વિડ ડાયટ. એટલે દાંતમાં કઈ અટકવાનું કે ત્યાં જીવ ઉત્પન્ન થવાનો કે વાસ આવવાનો એવું કોઈ પ્રશ્ન હોતો નથી. એટલે એમને દાંત સાફ કરવાનું કોઈ વધારે પ્રયોજન. આગળ વધે. ત્રીજું, મુનિરાજને ઢાંકવા માટે જરા પણ કપડું રાખતા નથી. હા, એ તો નગ્ન દિગંબર અવસ્થા છે. પૂર્ણ રૂપે નિર્ગ્રંથ દશા છે. નિર્ગ્રંથ એટલે કોઈ જાતની ગ્રંથિ, કોઈ બંધારણ નથી. મુનિરાજને કોઈ જાતનું બંધારણ નથી. એટલે એમને નગ્ન દિગંબર અવસ્થા જ હોય છે. દિગંબર કોને કહેવાય? દિક પ્લસ અંબર. દિક વત્તા અંબર. અંબર એટલે કપડું અથવા જેમનું વસ્ત્ર, અને દિક એટલે દિશાઓ. દિશાઓ જેમના વસ્ત્ર છે એને દિગંબર અવસ્થા કહેવાય. ખ્યાલ આવે છે ને? મુનિરાજ 10 દિશાઓથી ઢંકાયેલા છે, એટલે એમને દિગંબર અવસ્થા કહેવાય છે. જો આગળ, શરીરને ઢાંકવા માટે જરા પણ કપડું રાખતા નથી, અને રાત્રિના પાછલા ભાગમાં એક પડખે જમીન પર થોડો વખત શયન કરે છે. જો આપણે એ વાત પણ પહેલા થઈ ચૂકી છે કે મુનિરાજને આ શયન એટલે નિદ્રા આદિ એ ફક્ત 6ઠ્ઠા ગુણસ્થાનમાં જ હોય છે. 7મા ગુણસ્થાનમાં નિદ્રાનો કોઈ પ્રશ્ન જ નથી, કેમ કે 7મા તો નિર્વિકલ્પ અને પૂર્ણ જાગૃતિની અવસ્થા છે. આપણે એ પણ વાત ગઈકાલે થઈ હતી ડિટેલમાં કે આ જે નિર્વિકલ્પ એટલે કે આત્માના અનુભવની દશા છે એ પૂર્ણ જાગૃત રૂપ દશા છે. હું વર્ણન કરવાની કોશિશ કરતો હતો કે આંખ બંધ કરીને એ જાતનું, અને ત્યાં મારું પ્રયોજન એ આંખ બંધ કરવું કે શરીરનું કોઈ જાતની પોઝિશન સિટિંગ કેવી રીતના રાખવું એમ નહોતું. પ્રયોજન એ હતું કે જાગૃત અવસ્થા એટલે કે નિર્વિકલ્પ દશાની પહેલા જીવ વિચારોના ચિંતનમાં એવો ડૂબેલો હોય છે કે એકદમ પૂર્ણ જાગૃત રીતે વિચારોમાં ઉહાપોહ કરતો હોય છે. ઉહાપોહ એટલે વિચારોમાં જાણે ફાઇટિંગ ન ચાલતી હોય એ જાણ. ખ્યાલ આવે છે? તો એવી જાગૃત દશા પછી નિર્વિકલ્પ અવસ્થા આવે છે. એક ભાઈ હતા ગઈકાલે, એ પછી મને પૂછતા હતા કે આપણે ધ્યાન દશામાં બેસીએ તો હું શુદ્ધ છું, બુદ્ધ છું, એ જાતનો અમે વિચાર કરીએ, અને એના પછી એ વિચાર પણ ન કરવાની કોશિશ કરીએ તો અમારા જ્ઞાનમાં નિર્વિકલ્પતા જેવું તો ભાસે છે પણ આનંદ આવતો નથી. તો આવી રીતના નિર્વિકલ્પતા ના થાય. ખ્યાલ આવે છે ને? નિર્વિકલ્પતા કેવી રીતના થાય કે જીવનું નિર્વિકલ્પતાની દશાની પહેલા તત્વ ચિંતન, જે તત્વનો વિચાર એની પૂર્વ ભૂમિકા છે. એ પૂર્વ ભૂમિકામાંથી એ તત્વનો વિચાર પણ બંધ થઈને ઓટોમેટિક જીવ આત્માના અનુભવમાં લીન થઈ જાય છે. ખ્યાલ આવે છે કે? એટલે આપણું તો પર્પસ શું છે? આપણું એકમાત્ર કર્તવ્ય એ છે કે જે આ શુદ્ધાત્મા છે એ શુદ્ધાત્મા, એના અનંત ગુણો, એની જે મહિમા છે એનો આપણે વિચાર ચિંતન મનન કરીએ, અને એનાથી નિર્વિકલ્પ દશા સહજ આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? અચ્છા, હવે મુનિરાજને જો આવી ચિંતન મનનની ભૂમિકામાંથી નિર્વિકલ્પ દશા આવતી હોય તો નિદ્રા નિર્વિકલ્પ દશામાં તો ન આવે ને. એટલે નિદ્રા ક્યારે આવી શકે? કે જ્યારે 6ઠ્ઠા ગુણસ્થાનમાં એમને કંઈક થોડા પરિણામોની હીનતા હોય. જો પરિણામોની ઉત્કૃષ્ટતા હોય તો આત્માના અનુભવમાં લીન, અને કંઈક પરિણામોની હીનતા છે, જરાક પ્રમાદની વૃદ્ધિ છે, હજી પ્રમત્ત દશા છે, એટલે જરાક પ્રમાદની વૃદ્ધિ છે. પ્રમાદ એટલે આપણી જેમ જાણે ઊંઘ આવે, આંખો ભારી થઈ જાય, એવું બધું ના થાય મુનિરાજ. આ તો પ્રમાદની એટલે કે પોતાના આત્મામાં લીન રહી શકતા નથી.
અને એ પરિણામ બહાર આવી જાય છે, એ દશામાં એમને પાછલી રાતમાં થોડીક નિદ્રા આવે છે. થોડીક એટલે પૂજ્ય ગુરુદેવ શ્રી કહેતા હતા કે બસ એકાદ સેકન્ડ, પોણી સેકન્ડ જેવું, પોણી સેકન્ડ, 1 સેકન્ડ જેવું હોય, એનાથી વિશેષ એમને નિદ્રા આવતી નથી. ખ્યાલ આવે છે? અને નિદ્રા માટે પણ એ એક પડખે ભૂમિ ઉપર એ રીતે શયન કરે છે. જો આ ફોટોમાં પણ નીચે આપેલું છે બુકમાં, લેફ્ટ સાઈડ જો કે એક પડખે ભૂમિ ઉપર આવી રીતના શયન કરવાની એક વ્યવહાર શાસ્ત્રમાં વર્ણન કરેલું છે. બરાબર છે? ચાલો આગળ વધીએ. જો છઠ્ઠી ગાથા લઈએ છે, મુનિરાજના બાકીના 3 આવશ્યક તથા રાગ દ્વેષનો અભાવ. एक बार दिन में ले आहार खड़े, अलप निज पान में कर लोच करत न डरत परिशस लगे निज हरि मित्र महल मसान कंचन काच नितन तुति करन अर्घावतार हसी प्रहारन में सदा समता धन. जो भावार्थ એ મુનિરાજને દિવસમાં એક વાર આહાર હોય છે, અને એક વાર પણ કેવું હોય છે કે ઊભા ઊભા પોતાના હાથમાં રાખીને થોડો આહાર લે છે. ઊભા ઊભા આહાર કરવાની શું જરૂર છે? એક જ વાર જમવું છે તો વ્યવસ્થિત બેસીને જમે ને. ઊભા ઊભા કરવાની શું જરૂર? હવે શ્રાવકના ઘરે આવ્યા જ છે, આહાર તો લેવાનો જ છે, એટલું તો નિશ્ચિત થયું ને. ચલો એક વાર દિવસમાં આહાર લે છે, બરાબર, એ તો પોતાની સાધનાની વૃદ્ધિ માટે, બીજી વાર સમય બગાડવો એમને મંજૂર નથી, અને એક વારથી શરીરની સ્થિતિ ટકી રહે છે, એટલે બીજી વારની જરૂર, એટલે એક વાર લે છે. હવે ઊભા ઊભા લેવાની શું જરૂર? શાંતિથી બેસી જાય, થાળીમાં આહાર લે તો વ્યવસ્થિત લેવાય ને. એક જે કણો નીચે પડે અને એમાં જીવ ઉત્પન્ન થાય તો એનો દોષ કોને લાગે? એના કરતા થાળીમાં લીધો હોય તો હાથમાં જમવાની શું જરૂર? જો સૌથી પહેલા તો મુનિરાજ શ્રાવકના ઘરે વધુ સમય ઊભા રહેવા માંગતા જ નથી. જેટલું બને એટલું ત્યાંથી આહાર લઈને જલ્દી પાછા જવા માંગે છે. કેમ કે શ્રાવકના ઘરમાં મુનિરાજનું આવીને ભોજન આદિ કરવાનું એ શરીરને ટકાવવા સિવાય બીજું કોઈ જ પ્રયોજન ત્યાં નથી. શ્રાવક સાથે કોઈ જાતનો ત્યાં સ્નેહ કે કોઈ જાતનો ત્યાં મોહ ભાવ થવાના ચાન્સને મુનિરાજ અવોઇડ કરવા માંગે છે. એટલે રોજ જુદા જુદા શ્રાવકના ઘરે જાય છે, તો એક જણના ઘરે જ વારંવાર જતા નથી. બીજું, ત્યાં ઉભા રહેવાનું, એટલે હવે જો મુનિરાજની અમુક વિચક્ષણતા પણ બહુ જરૂરી છે. મુનિરાજને બહાર દરવાજેથી જ પડગાહન કરવામાં આવે તો જ મુનિરાજ અંદર આવે છે, નહીં તો આવતા નથી આહાર લેવા માટે. બરાબર, તો આપણે નવધા ભક્તિમાં મેં તમને હોમવર્ક આપેલું છે, તમે સોનગઢ પ્રતિષ્ઠામાં નવધા ભક્તિનો વિડીયો છે તે તમે જોજો. તો મુનિરાજને પડગાહન કરવામાં આવે તો જ આવે છે. હવે ક્યાં સુધી અંદર આવે? આખા ઘરના દર્શન કરે કે નહીં? આપણે કોઈ ગેસ્ટ આવે તો ઘરના દર્શન કરે ને, કે જો અમારે આજ આપનું ઘર છે. તો મુનિરાજ આખા ઘરમાં ફરી વળે કે નહીં? જો મુનિરાજ ફક્ત એક તો જે પહેલાના જમાનામાં પહેલા આગળ પડ્યું હતું, પડ્યું એટલે કમ્પાઉન્ડ, આગળ આગળ, તો એક કમ્પાઉન્ડ ને ક્રોસ કરીને અંદર તો આવે, પછી જે ઘરનો ગેટ હોય ને એને પણ ક્રોસ કરીને અંદર જાય છે. એવી રીતના જાય કે એમની નજરમાં એ કિચન આદિ પણ બધું દેખાય. ખ્યાલ આવે છે? પણ એનાથી વિશેષ અંદર જતા નથી. એટલે એટલું પૂરતું જ અંદર જાય કે ઘરમાં અંદર આવ્યા બી કહેવાય અને બહુ વધારે અંદર ગયા બી ન કહેવાય. ખ્યાલ આવે છે? આ કિચનમાં નજર નાખવાનું શું પ્રયોજન? કે ત્યાં કોઈ જાતના દોષ એવા છે કે નહીં જેનાથી જીવોની વિરાધના આદિ થાય અને અંતરાય થાય છે કે નહીં, એ જાતની ચકાસણી કરવા માટે એટલું કરવા સુધી અંદર આવે છે. ખ્યાલ આવે છે?
અને પછી ત્યાં એમને યોગ્ય સ્થાન પાછું હોવું જોઈએ કે જ્યાં એમની પૂજા આદિ થઈ શકે, એમને ઉચ્ચાસન પર ઉભા રાખી શકે અને જ્યાં એમનો આહાર આદિ થાય, એવી કોઈ વ્યવસ્થિત જે વ્યવસ્થા હોય ત્યાં સુધી એ અંદર આવે છે. બરાબર. જો એટલે મુનિરાજને ઉભા ઉભા આહાર હોય છે. અને હાથમાં શું કામ લે છે? કેમ કે બે ત્રણ કારણ છે. એક તો એમનો આહાર અલ્પ છે, એમને એવી ઈચ્છા નથી કે શ્રાવક બસ પીરસે રાખે, આગ્રહ કરે. ખ્યાલ આવે છે ને? એટલે પોતાના હાથમાં જો લીધેલો હોય તો જેટલો લેવો હોય એટલો જ લઈ શકે. અને બીજું, મુનિરાજને કોઈ પરિગ્રહ સાથે કોઈ પ્રયોજન નથી. હવે જે વાસણ આદિ લીધા હોય તો એ વાસણને ધોવા કરવામાં પાછો જે આરંભ આદિ થાય છે એમાં પણ જીવોનો ઘાત થાય છે. એટલે મુનિરાજ પોતાના હાથમાં જ, અને હાથમાં લીધું હોય પોતે વ્યવસ્થિત ચકાસીને જોઈ શકે. એટલે એ જાતનો ઉભા ઉભા પોતાના હાથમાં જ થોડોક આહાર લે છે. જો આગળ, અને સાતમું, કેશ લોન્ચ કરે છે. કેશ લોન્ચ કરવાનું શું પ્રયોજન? એ જે નાઈ જે છે, વાળ કાપવા વાળા, એ તો અનાદિથી ચાલે આવે છે ને. એવું તો નથી ને કે પહેલા નાઈઓ નહોતા એટલે કદાચ કેશ લોન્ચ કરવો પડે, એવું તો કોઈ પ્રયોજન નથી. તો પછી એવું આ દુઃખ સહન કરવાનું શું પ્રયોજન? કોઈ જોયા છે કેશ લોન્ચ પહેલા? કોઈ જોયા છે? નથી જોયા? જો આપણે છે ને, હું પેલા ત્યાં યુએસ માં હતો, તો અમારો જે સંઘ હતો, એટલે જે મંદિરનો સમાજ હતો, એ બધું મૂળ મુનિપંથી હતો. એટલે એમની સાથે રહીને મેં ઘણી વસ્તુ આવી જોયેલી છે. તો એક વાર એક આરિકા માતાજી અમેરિકા, ખ્યાલ આવે? આમ તો કોઈ વ્રતિ ત્યાગી પ્લેનમાં ટ્રાવેલ કરી જાય જ, પણ હવે મોડર્નાઇઝેશન છે ને ભાઈ, તો એમનું ત્યાં આખું કેશ લોન્ચની સેરેમની ત્યાં અમેરિકામાં થઈ હતી. ને એક આખું મોટું ઓડિટોરિયમ બુક કર્યું હતું. એ ઓડિટોરિયમમાં એવી રીતના સ્ટેજ પર એમને બેસાડી એમનો આખું કેશ લોન્ચ વિધિ કરવામાં આવી. બાકી બધા અહીંયા બેઠા જોતા હતા. અને કેશ લોન્ચ પછી એમનું વ્યાખ્યાન થયું. ખ્યાલ આવે છે? જો આમાં બધા જ સ્ટેપ ચિનાગમને યોગ્ય નથી. ખ્યાલ આવ્યો કે એક તો કોઈ પણ પ્રતિત્યાગી આવી રીતના, હવે જેમને એટલી હિંસાનો ત્યાગ છે કે જે પોતાના શરીર આદિને પણ પરિમાર્જન કરીને એક ક્ષેત્રથી બીજા ક્ષેત્ર જાય છે, તો આ એરોપ્લેનમાં બેસવું એમાં તો કેટલી ખ્યાલ આવે છે. એટલે મુનિરાજ તો મોટરમાં, ગાડીમાં, મુનિરાજ શું પ્રતિત્યાગીઓ ગાડી નથી વાપરતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને વિહાર કરવાનું શું પ્રયોજન નહીં? એટલે આ તો બધું એકે આગમ યોગ્ય વસ્તુ નથી. ખ્યાલ આવ્યો કે? પણ મારે કહેવાનું પ્રયોજન શું છે કે આ કેસ લોન્ચ કરવાની જે પદ્ધતિ છે એ મને એકવાર ત્યાં જોવા મળી, અને પછી આવી રીતના યુટ્યુબ પર પણ સ્ટ્રીમ થયું હતું ને બધું. એટલે તમને વિડીયોઝ મળી જશે તમારી ઈચ્છા હોય તો, પણ એ કઈ યોગ્ય નથી, જોવા જેવું નથી. કહેવાનો મતલબ શું છે? મુનિરાજને જૂના જમાનામાં તો જે ભરત ચક્રવર્તી આદિ મહાન જીવો હોય, એ તો એટલા પુરુષાર્થી જીવો હોય કે આમ એક મુઠ્ઠીથી આમ તળ દઈને કેશ ઉખાડીને એ પોતાની સાધનામાં લાગી જાય. એ મહાન, એ શલાકા પુરુષોની તો વાત જ કઈ જુદી હોય છે. પણ જે હીન સંહનનધારી જીવો હોય, જે આપણા જેવા જીવો છે, અને કેશ લોન્ચ કરવા માટે આમ એક જે લટ હોય એમ ખેંચીને કાઢીને એવી રીતના કેશ લોન્ચ કરવામાં આવે છે. હવે જો કેશ લોન્ચ કરવાના પ્રયોજન શું છે પહેલા એ સમજીએ. એક તો કે મુનિરાજને કોઈ જાતના પરિગ્રહનું કઈ પ્રયોજન, વાળ કાપવા માટે કોઈ અન્ય વ્યક્તિને બોલાવવા પડે, અને મુનિરાજને એવી રીતના કોઈ શ્રાવકના સમાગમની કોઈ ઈચ્છા નથી. આ જે કેશ છે એ કેશ એ શરીરના મેલ તરીકે છે ખરેખર, અને એમાં જીવોની ઉત્પત્તિ થવાના ચાન્સ છે, માટે કેશ લોન્ચ કરે છે. બાકી તો કેશ હોય કે ન હોય મુનિરાજને કઈ ફરક પડતો નથી. ખ્યાલ આવે છે કે? જેવી રીતના નખ છે તો એનાથી મુનિરાજને કઈ પ્રયોજન નથી. ખ્યાલ આવે છે કે?
આ શરીરની ઇન્દ્રિયો આદિ છે, તો મુનિરાજને એનું કઈ પ્રયોજન નથી, પણ ત્યાં કેશમાં જીવ આદિ ઉત્પન્ન થાય છે એટલે કેશલોચ કરવાની પદ્ધતિ છે, ખ્યાલ આવે? તો એવી રીતના મુનિરાજ એ કેશલોચ કરે છે. તો આ 7 આવશ્યક આપણે અહીંયા પૂરા થયા. કયા 7 આવશ્યક કીધા? અરે 7 અન્ય ગુણો: સ્નાન કરતા નથી, દંત ધોવન નથી, શરીર ઢાંકવા માટે કપડું નથી એટલે નગ્નતા છે, ભૂમિશયન છે, ઉભા ઉભા આહાર છે, એકવાર આહાર છે, અને કેશલોચ. બરાબર, 7 વસ્તુઓ થઈ. હવે જો આગળ થોડું જોઈએ છે, હવે ઓલી બે વસ્તુઓ લીધી છે. આત્મ ધ્યાનમાં મગ્ન રહીને પરિશયોથી ડરતા નથી. પરિશય શું હોય છે? પરિશય એટલે અચ્છા, ઉપસર્ગ અને પરિશયમાં શું ફરક? વેરી ગુડ, વેરી ગુડ. જે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવે, મુનિરાજની સાધનામાં જે પણ ખલેલ પહોંચાડવામાં આવે એને ઉપસર્ગ કહેવાય છે. જે મેન મેડ વસ્તુ છે, મેન મેડ એટલે કોઈ પ્રાણીઓ દ્વારા કે ગમે તે, અને જે નેચરલ ફિનોમિનન થી થાય એને પરિશય કહેવાય. સમજો કે ખૂબ વરસાદ પડવો, ખૂબ વીજળી આદિ થવી, કોઈ મચ્છર આદિનો ત્યાં ત્રાસ હોવો, ક્ષુધા આદિ થવું, આ બધા પરિશય છે. 18 પ્રકારના પરિશય હોય ને, તો મુનિરાજને બધા પરિશયોનો વિજય હોય છે. 22 પ્રકારના પરિશય, 22 પ્રકારના પરિશયો હોય છે. એ 22 પ્રકારના પરિશયોથી મુનિરાજ વિજયી થાય છે. એમાં ક્ષુધા, તૃષા, ડાન્સ મશક એટલે મચ્છર આદિ, પછી પરસેવો થવો, એમને સ્વેદ, નિદ્રા, આ બધા પરિશયો હોય છે. એ બધા પરિશયોથી મુનિરાજ વિજયી હોય છે. પછી આગળ નીચે છે ને 22 પ્રકાર. અધ્યાત્મમાં મગ્ન રહીને પરિશયોથી ડરતા નથી, અર્થાત 22 પ્રકારના પરિશયો ઉપર વિજય મેળવે છે, જય મેળવે છે, તથા શત્રુ, મિત્ર, સુંદર મહેલ અથવા સ્મશાન, સોનું કે કાચ, નિંદક એટલે કોઈ નિંદા કરનાર હોય અથવા કોઈ સ્તુતિ કરનાર હોય, પૂજા ભક્તિ કરનાર અથવા તલવાર આદિથી પ્રહાર કરનાર, એ બધામાં સમભાવ એટલે કે રાગ દ્વેષનો અભાવ રાખે છે. અર્થાત કોઈના ઉપર રાગ દ્વેષ કરતા. જો મુનિરાજની આવી વૈરાગી વિતરાગી પરિણતિ હોય છે કે એમને માટે તો એક હું આત્મા જ સર્વસ્વ છું, એ આત્મા સિવાય બહારની દરેક વસ્તુ સમાન છે. જે 7 તત્વનો નિર્ણય હોય છે ને, એમાં મુનિરાજનો નિર્ણય કેવો છે કે આ જીવ તે હું, મારા સિવાય બાકીનું બધું અજીવ છે. અને અજીવ છે એટલે હું નથી ને, તો મારા માટે સમાન છે. હવે સમાન છે એમાં સારું ખરાબનો કઈ પ્રશ્ન જ આવતો નથી, કેમ કે મુનિરાજને એમાં કોઈ રાગ દ્વેષના ભાવ થતા નથી. એ જાતના સમતા ભાવમાં મુનિરાજ ભાવલિંગી મુનિ નિરંતર વર્તે છે. આપણી પાસે ચેલના રાણી ને શૈણિક રાજાનું તો એક્ઝામ્પલ છે. યશોધર મુનિરાજે બેઉને કેવા આશીર્વાદ આપ્યા કે સમાન રીતે ધર્મ વૃદ્ધિ હો. ખ્યાલ આવે છે? તો જો એ જાતના મુનિરાજના આચરણ હોય છે. આ મોક્ષમાર્ગ પ્રકાશક માંથી હવે થોડો પરિચય એનું થોડું વર્ણન છે. અને આગળની ગાથામાં જે 12 પ્રકારના તપ, 10 ધર્મ, મુનિરાજના વિહાર આદિની ચર્ચા હજી આપણે આવશે. આટલે સુધીના વ્યવહાર ચારિત્રની વાત છે એની આપણે ચર્ચા કાલે કરશું. અહીંયા સ્ટોપ કરીએ છીએ. જીનવાણી સુધી લઈએ. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપારી